તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો આજે 23 તારીખ અને મંગળવારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવા વિશે। અને મિત્રો આજે કોઈ આપણે વ્યૂ લેવા માટે આ નથી વિડિયો બનાવ્યો, પરંતુ આની અંદર જે પણ ન્યૂઝ તમને મળશે 100% સાચી મળશે। તો તમને ખબર તો પડી ગયો હશે કે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવવાના છે। આ વાત એકદમ 100% વાત સાચી છે। હવે મિત્રો ચાલો જણાવી દઈએ કે શું પ્રૂફ છે અમારી જોડે કે ચૈતર વસાવા જેલની બહાર આવે છે। તો મિત્રો કાલે ચૈતર વસાવાના જેલની અંદર જે જામીન મૂકવામાં આવ્યા હતા એ ફાઇનલી મંજૂર થઈ ગયા છે। જે હા મિત્રો, આ વાત તમે સાંભળી રહ્યા છો એકદમ સાચી છે અને આ ખુશીનો એક માહોલ છે। 2 મહિના થઈ ગયા ચૈતરભાઈને જેલની અંદર રહેવાના અને ફાઇનલી આજે ચૈતર વસાવાને મોકો મળી ગયો છે કે ભાજપ સરકારને સાબિત કરવા પડ્યા સાચા। અને મિત્રો ચૈતર વસાવાને જામીન મળી ગયા છે, 100% વાત સાચી છે। હવે ચૈતર વસાવા ઘણા કલાકો જેલની અંદર નહીં રહે। હવે ચૈતર વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવશે અને મિત્રો તેમનું સ્વાગત કંઈ જેવું તેવું નથી થવાનું। મિત્રો આ વખતે ચૈતર વસાવાનું સ્વાગત કંઈક એવી રીતે થવાનું છે જે ઘણા લોકો જોતા રહી જશે અને ખાસ કરીને ભાજપના નેતાઓ જોતા રહી જશે કે ભાઈ આને તો જેલની અંદરથી નતો છોડવાનો તો કેવી રીતે છૂટી ગયો। હા મિત્રો, હવે મિત્રો ચૈતર વસાવાનો આદિવાસી સમાજનો વટ પડવાનો છે, કારણ કે મિત્રો ઘણી કરી કોશિશ પરંતુ છેલ્લે જે સાચો હતો તેનો જ વિજય થયો છે। મિત્રો આવા હમણાં સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યા છે। તો આપણા ચૈતરભાઈ વસાવા 100% જેલની અંદર બહાર આવી રહ્યા છે, વાત એકદમ સાચી છે અને જલ્દીથી આપણને એક મોકો પણ મળશે તેમને જોવાનો। તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો। અને ખાસ કરીને સૌથી મોટા સમાચાર આજના આ જ હતા કે ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવી રહ્યા છે અને મોટું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યું છે આદિવાસી સમાજ અને તેમનું ફેમિલી, કારણ કે ફેમિલી એટલું રાજી છે કે તમે વાત છોડો। તો મિત્રો તમારું શું કહેવું છે આ ટોપિક પર નીચે કોમેન્ટની અંદર જણાવજો અને મળશું એક જોરદાર ચૈતર વસાવાના એન્ટ્રીવાળા વિડીયો સાથે। ત્યાં સુધી થેન્ક્સ ફોર